गुड मॉर्निंग, जय गुरुदेव स्टूडेंट्स। लास्ट लेक्चर में आपणे ग्रामर सेक्शन में कॉम्प्रिहेन्शन में पहली पोयम है एमना विषे समझूती मेळवेली हती अने ए पोयम आधारे जे एक वाक्यना प्रश्नों पूछाय छे एमनी पण समझूती मेळवेली हती। આજે આપણે આ લેક્ચરમાં બીજી પોયમ છે એ અને પહેલો જે સ્ટોરિકલ પેરેગ્રાફ આપે છે એમની સમજૂતી મેળવવાના છીએ। તો પહેલાં એક નાનકડી સ્ટોરી કવિતા શીખવાના છીએ જેમની અંદર એક છોડવા વિશે કવિતા લખેલી છે। તો ચાલો સૌપ્રથમ એમને જોઈએ। In the heart of a seed, હાર્ટ એટલે હૃદય અને સીડ એટલે બીજ અથવા તો બિયારણ। કોઈ પણ અનાજને વાવવા માટેનું જે બી હોય એ બિયારણના હૃદયમાં બેરીડ એટલે દંટાયેલું હોવું, ડીપ એટલે ઊંડે, સો ડીપ ખૂબ જ ઊંડે, ખૂબ જ ઊંડે બિયારણના હૃદયમાં છુપાયેલું છે અ ડિયર લિટલ પ્લાન્ટ, વહાલો નાનકડો છોડ। વહાલો નાનકડો છોડ એ ખૂબ જ ઊંડે બીજના હૃદયમાં છુપાયેલો છે। કારણ કે કોઈ પણ વસ્તુનું બીજ તમે જ્યારે જુઓ છો ત્યારે એ બીજની અંદરથી જ એક છોડ ઉગે છે, પરંતુ એના આવરણ ઉપર ઢંકાયેલું એટલે બહારથી તમને છોડ દેખાતો નથી। પરંતુ જ્યારે એમને જમીનની અંદર વાવવામાં આવે છે, પાણી પાવામાં આવે છે અને પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળે છે ત્યારે એ બીજમાંથી અંકુરણ પામી અને એક છોડ ઉગે છે અને ધીમે ધીમે પછી મોટું વૃક્ષ બની જાય છે। તો એવડું મોટું વૃક્ષ જે છે એ શરૂઆતની અંદર તો એક બિયારણના હૃદયમાં છુપાયેલું હોય છે પણ બહારથી દેખી શકાય નહીં। લે એટલે પડેલું હોય છે, ફાસ્ટ અસ્લીપ, ફાસ્ટ એટલે અહીંયા ખૂબ જ, અસ્લીપ એટલે સૂતેલું એટલે કે ગાઢ નિંદ્રામાં સૂતેલું હોય છે। એક નાનકડો છોડ છે એ બિયારણના હૃદયની અંદર ખૂબ ઊંડે ઊંડે ગાઢ નિંદ્રામાં સૂતેલો હોય છે। વોક સેડ ધ સનશાઇન, વોક એટલે જાગ, ઊઠ, સેડ એટલે કહે છે, ધ સનશાઇન એટલે સૂર્યનો ઉજાસ અથવા તો સૂર્યનો પ્રકાશ। સૂર્યનો પ્રકાશ એ છોડને કહે છે કે ઊઠ, ઊભો થા, એન્ડ ક્રીપ ટુ ધ લાઇટ। ક્રીપ એટલે સરકવું, સરકીને જવું, ટુ ધ લાઇટ અને પ્રકાશ તરફ આગળ વધ। એવું આ સૂર્યનો પ્રકાશ છોડને ઉઠાડતા ઉઠાડતા કહે છે। કારણ કે કોઈ બિયારણ છે એને જ્યારે તમે જમીનની અંદર વાવી દો છો ત્યાર પછી એને પ્રકાશ લેવા માટે એનું અંકુરણ તો જમીનમાં જ ફૂટે છે, પરંતુ જ્યારે એમને પ્રકાશ મળે જ ત્યારે જ એમની વૃદ્ધિ થાય અને ચયાપચયની ક્રિયા દ્વારા એ ખોરાક ઉત્પન્ન કરી શકે છે। એટલે બિયારણ જમીનમાં અંકુર ફૂટ્યા પછી જમીનથી ઝડપથી બહાર નીકળે છે, કારણ કે જ્યારે બહાર નીકળશે ત્યારે જ એના નવા પાંદડાઓ વિકસશે અને એ ખોરાક ઉત્પન્ન કરી શકશે। એટલે એને સૂર્યનો પ્રકાશ કહે છે કે તું ઝડપથી બહાર નીકળ અને પ્રકાશ તરફ આગળ વધ, તો જ તારો વિકાસ થશે। વોક સેડ ધ વોઇસ ઓફ ધ રેઇન ડ્રોપ્સ બ્રાઇટ, અને વોક જાગ, ઊભો થા, સેડ ધ વોઇસ અવાજ કહે છે, ઓફ ધ રેઇન ડ્રોપ્સ બ્રાઇટ, રેઇન ડ્રોપ એટલે કે વરસાદના ટીપાઓ અને બ્રાઇટ એટલે ચમકતા, અને ચમકતા વરસાદના ટીપા એ છોડને કહે છે કે ઊભો થા અને આગળ વધ।
કારણ કે જ્યારે કોઈ પણ છોડના પાંદડાઓ પર જ્યારે વરસાદનું ટીપું પડેલું હોય અને પાંદડા સાથે જ્યારે ચોંટી જાય છે અને એમના પર સૂર્યનો પ્રકાશ પડે છે ત્યારે એ દૂરથી મોતી જેવું ચમકતું હોય છે અને એ ચમકતું બિંદુ જ્યારે છોડના મૂળમાં પડે છે ત્યારે છોડના મૂળનો વિકાસ થાય છે અને છોડ વૃદ્ધિ પામે છે. એટલે છોડના ઉગવા માટે યોગ્ય પ્રકારની જમીન, પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ અને પાણી, આટલી વસ્તુ જ્યારે મળે છે ત્યારે છોડ વિકાસ પામે છે. પરંતુ એમની પહેલાં જો એમને આટલી વસ્તુ ન મળે તો એ બીજ એમનેમ પડેલું હોય તો વર્ષો સુધી સાચવી રાખવામાં આવે તો પણ એમાંથી અંકુરણ ફૂટતું નથી. હવે આ જે નાનકડી કાવ્ય પંક્તિઓ છે એમના આધારે એક વાક્યના પ્રશ્નોની સમજૂતી મેળવીએ. તો ચાલો જોઈએ ક્વેશ્ચન આન્સર. પહેલો પ્રશ્ન છે, વેર વોઝ ધ લિટલ પ્લાન્ટ અસ્લીપ? વેરનો મતલબ થાય છે ક્યાં. જગ્યા દર્શાવવા માટે પ્રશ્ન પૂછ્યો છે કે નાનકડો છોડ ક્યાં સૂતેલો છે? તો પહેલી જ કાવ્ય પંક્તિની અંદર કીધેલું છે કે નાનકડો છોડ એ બીજના હૃદયમાં સૂતેલો છે. તો પહેલાં વિધાન વાક્યથી જવાબ આપીએ તો લિટલ પ્લાન્ટ વોઝ અસ્લીપ એટલું પ્રશ્નમાં જ છે. જો ધ લિટલ પ્લાન્ટ વોઝ અસ્લીપ એટલે નાનકડો છોડ એ કર્તા થયું, વોઝ અસ્લીપ એ ક્રિયાપદ થયું અને અન્ય શબ્દ સ્થળ દર્શાવતો મૂકવાનો છે ઇન ધ હાર્ટ ઓફ અ સીડ. કાવ્ય પંક્તિની પહેલી જ લીટી ઇન ધ હાર્ટ ઓફ અ સીડ. ફરીથી બોલું આખો પ્રશ્ન. ધ લિટલ પ્લાન્ટ વોઝ અસ્લીપ ઇન ધ હાર્ટ ઓફ અ સીડ. મતલબ કે નાનકડો છોડ એ બીજના હૃદયમાં સૂતેલો છે. બીજો પ્રશ્ન છે, હુ વોક્સ અપ ધ પ્લાન્ટ? કોણ છોડવાને જગાડે છે અથવા તો ઉઠાડે છે? તો અહીંયા આપેલું છે વોક સેડ ધ સનશાઇન, મતલબ કે સૂર્યનો પ્રકાશ છોડને જગાડે છે. તો અહીંયા હુની જગ્યાએ માત્ર તમારે લખી નાખવાનું સનશાઇન, બાકીનું બધું એમનેમ. એટલે સનશાઇન વોક્સ અપ ધ પ્લાન્ટ મતલબ કે સૂર્યનો પ્રકાશ છોડને જગાડે છે. ત્રીજો પ્રશ્ન, રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ફોર લાઇટ એન્ડ ડીપ. આવો પ્રશ્ન પહેલી કાવ્ય પંક્તિની અંદર પણ હતો. રાઇમિંગ વર્ડ મતલબ કે પ્રાસ મળતો શબ્દ કે જેના એક જ સરખા ઉચ્ચાર થતા હોય એવા શબ્દો. તો અહીંયા આપેલા છે લાઇટ અને ડીપ. તો કાવ્ય પંક્તિની અંદરથી લાઇટને પ્રાસ મળતો હોય એવો શબ્દ અને ડીપને પ્રાસ મળતો હોય એવો શબ્દ. તો જો તો આપણે લખવાનું ધ રાઇમિંગ વર્ડ્સ ફોર, એટલું લખવાનું, એટલું પ્રશ્નમાં જ છે. ધ રાઇમિંગ વર્ડ્સ ફોર પછી લખવાનું લાઇટ, ડેશ કરી લખવાનું લાઇટની સામે, એટલે લાઇટનો પ્રાસ કોની સાથે મળે છે એ આપણે લખવાનું. તો જો છેલ્લેથી ત્રીજી લીટીનો છેલ્લો અક્ષર છે લાઇટ અને છેલ્લી લીટીનો છેલ્લો અક્ષર છે બ્રાઇટ. તો લાઇટ અને બ્રાઇટ બંનેનો ઉચ્ચાર એક સરખો છે એટલે લાઇટનો પ્રાસ મળતો શબ્દ થશે બ્રાઇટ. અને બીજું આપ્યું છે ડીપ. ડીપ એટલે કે ઊંડું, એનો પ્રાસ મળતો શબ્દ આપણે ગોતવાનો છે. તો જો બીજી લીટીનો છેલ્લો અક્ષર છે ડીપ અને ચોથી લીટીનો છેલ્લો અક્ષર છે અસ્લીપ, એટલે કે ડીપ અને અસ્લીપ બંનેનો પ્રાસ મળતો હોય છે. મોટાભાગે કાવ્ય પંક્તિની અંદર એવું થતું હોય કે ત્રીજી લીટી અને પહેલી લીટી અને ત્રીજી લીટી એનો છેલ્લો અક્ષરનો પ્રાસ મળતો હોય ને બીજી લીટી અને ચોથી લીટી એમના છેલ્લા અક્ષરનો પ્રાસ મળતો હોય. આવું મોટા ભાગે કવિતાઓની અંદર થતું હોય છે. ત્યાર પછી ક્રીપ ટુ ધ લાઇટ હુ સેઝ ધીસ વર્ડ્સ,
કે પ્રકાશ તરફ સરકો આ શબ્દ કોણ બોલે છે? તો કાવ્ય પંક્તિમાં આપેલું છે વોક એટ ધ સનશાઇન એન્ડ ક્રીપ ટુ ધ લાઇટ. જાગ અને પ્રકાશ તરફ આગળ વધ. તો જાગ એ પણ સૂર્યનો પ્રકાશ બોલે છે અને પ્રકાશ તરફ આગળ વધ એવું પણ સનશાઇન બોલે છે. તો અહીંયા હુની જગ્યાએ માત્ર મૂકી દેવાનું સનશાઇન, બાકીનું બધું એમનેમ. તો પહેલાં લખવાનું ક્રીપ ટુ ધ લાઇટ, સનશાઇન સેઝ ધીસ વર્ડ્સ, એટલે કે સૂર્યનો પ્રકાશ આ વાક્યને બોલે છે. ત્યાર પછી 5મું વાક્ય વેર વોઝ ધ સીડ બેરીડ. બેરીડ એટલે કે દટાયેલું હોવું. બિયારણ ક્યાં દટાયેલું હતું? જો છોડ છે એ બિયારણના હૃદયમાં હતો, તો પછી બિયારણ ક્યાં દટાયેલું હતું એવું પેરેગ્રાફમાં આપેલું નથી, પરંતુ આપણે આપણી રીતે લખી શકીએ કે બિયારણને ક્યાં મૂકવામાં આવે ત્યારે એમાંથી અંકુરણ ફૂટે છે. તો બિયારણને જમીનમાં દાટવામાં આવે છે, એટલે અંડર ધ ગ્રાઉન્ડ. તો ધ સીડ ભૂતકાળમાં પ્રશ્ન પૂછ્યો એટલે વોઝ બેરીડ. ધ સીડ વોઝ બેરીડ અંડર ધ ગ્રાઉન્ડ, એટલે કે છોડ એ જમીનની અંદર દટાયેલો હતો. ધ સીડ વોઝ બેરીડ, સીડ એટલે છોડ નહીં પણ બિયારણ. બિયારણ જમીનમાં દટાયેલું હતું. ચાલો હવે ત્યાર પછીનો જે પેરેગ્રાફ આપેલો છે એમના વિશે સમજૂતી મેળવીએ અને પછી એમના ક્વેશ્ચન આન્સર જોઈએ. ધ કિંગડમ ઓફ વિજયનગર. જો કિંગ એટલે રાજા અને કિંગડમ એટલે રાજ્ય, ઓફ વિજયનગર એટલે વિજયનગરનું રાજ્ય, વોઝ એટલે હતું, વન્સ એટલે એક વખત, અને ટ્રબલ્ડ એટલે મુશ્કેલીમાં, વિથ રેટ્સ એટલે ઉંદરડાઓથી. એક વખત વિજયનગરનું રાજ્ય એ ઉંદરડાઓથી પરેશાન હતું અથવા મુશ્કેલીમાં હતું. ધ કિંગ કૃષ્ણદેવ રાય. રાજા કૃષ્ણદેવ રાયે ડિસાઇડેડ નક્કી કર્યું, ધેટ એટલે કે. રાજા કૃષ્ણદેવ રાયે નક્કી કર્યું કે એવરી હાઉસ શુડ હેવ અ કેટ. એવરી હાઉસ એટલે કે પ્રત્યેક ઘરમાં, શુડ હેવ એટલે હોવું જોઈએ, અ કેટ એટલે બિલાડી, કે દરેક ઘરની અંદર એક બિલાડી હોવી જોઈએ, જેથી કરી અને બિલાડી છે એ ઉંદરને ખાઈ જાય એટલે ઓટોમેટિકલી ઉંદરનું નિયંત્રણ થઈ જાય, આવું રાજાએ વિચાર્યું. એન્ડ ટુ ફીડ ધ કેટ્સ, અને એ બિલાડીને ખવડાવવા માટે, વિથ મિલ્ક એટલે દૂધ, અને બિલાડીને દૂધ પીવડાવવા માટે, હી ઓર્ડર્ડ ધેટ એણે આજ્ઞા કરી કે અ કાઉ ટુ એક ગાય પણ આપવાની આજ્ઞા કરી. કે રાજાએ એવું નક્કી કર્યું કે દરેક ઘરની અંદર એક બિલાડી હોવી જોઈએ. તો પછી જ્યારે આ નિર્ણય લીધો હશે ત્યારે કેટલાક મંત્રીઓનો વિરોધ કર્યો હશે કે દરેક ઘરને રાજા બિલાડી રાખવી પોસાય નહીં, કારણ કે બિલાડીને ખોરાક તરીકે દૂધ આપવું જોઈએ, તો પછી દૂધ ક્યાં લેવા જશે. તો રાજાએ સાથે સાથે બીજું ફરમાન પણ બહાર પાડ્યું કે દરેક વ્યક્તિએ બિલાડીની સાથે સાથે ગાય પણ ફરજિયાત રાખવાની, જેથી કરીને બિલાડીને દૂધ મળી રહે. બી ગિવન ટુ ઈચ હાઉસ. બી ગિવન એટલે આપવામાં આવશે, ટુ ઈચ હાઉસ એટલે કે પ્રત્યેક ઘરને, દરેક ઘરને એક એક બિલાડી અને એક એક ગાય આપવામાં આવશે એવો આદેશ કરવામાં આવ્યો, જેથી કરીને રાજાએ એવું વિચાર્યું કે આ ઉંદરડાની સમસ્યા છે એ દૂર થઈ જાય. પણ વિચાર તો કરો કે રાજ્યની અંદર કેટલા લોકો રહેતા હોય, એ બધા જને એક એક બિલાડી આપવાની અને એક એક ગાય આપવાની,
કેવડો મોટો ખર્ચો થાય ત્યારે એક સામાન્ય સમસ્યા ઉંદરડાઓને દૂર કરવાની એ દૂર થઈ જાય. આવડો મોટો ખર્ચ કરવા છતાંય મારા ખ્યાલથી તો દૂર ન જ થાય. તો અહીંયા એક કટાક્ષ આપવામાં આવ્યો છે કે આજના સમયની અંદર જે તે સરકાર હોય એ પણ આવી રીતે જ સમસ્યાઓને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરી અને અમુક સમસ્યાને દૂર કરવાનો પ્રયત્ન કરે છે, પણ એ સમસ્યા વર્ષોથી હજી એમનેમ જ છે. જેમ કે સાક્ષરતા દર વધારવાનું કામ, કે 100% દરેક વ્યક્તિઓ ભણેલ ગણેલ હોય એમના માટે સરકાર ઘણી બધી યોજનાઓ બહાર પાડે છે, પણ એ યોજનાનો લાભ છેક મનુષ્યોને મળતો હોતો નથી. એવું જ અહીંયા થયું. એટલે તેનાલીરામન થોટ ધેટ, તેનાલીરામને વિચાર્યું કે, કારણ કે તેનાલીરામન એ રાજાનો મંત્રી હતો, એમણે વિચાર્યું કે વોલ આઈડિયા વોઝ સ્ટુપિડ. WHOLE, વોલ એટલે આખું અથવા તો સમગ્ર, અને ખાલી HOLE, હોલ એટલે કાણું અથવા તો બાકોરું. વોલ આઈડિયા વોઝ સ્ટુપિડ. તેનાલીરામને વિચાર્યું કે આખો વિચાર છે એ મૂર્ખામી ભરેલો છે. એન્ડ થોટ ઓફ અ પ્લાન. થિંકનું ભૂતકાળનું રૂપ થોટ. થિંક એટલે વિચારવું અને થોટ એટલે વિચાર્યું. અ પ્લાન એટલે એક યુક્તિ વિશે. ટુ ટીચ ધ કિંગ્સ લેસન. રાજાને બોધપાઠ ભણાવવા માટે એક યુક્તિ વિચારી. ઓન ધ વેરી ફર્સ્ટ ડે. હવે રાજાને સીધે સીધું એમ ન કહ્યા કે સાહેબ આ તમારો વિચાર ખોટો, એમ ન કરી શકાય, પણ કંઈક એવું કરવું પડે જેથી રાજાને પોતાની ભૂલ સમજાય. એટલે ઓન ધ વેરી ફર્સ્ટ ડે, પહેલા જ દિવસે, હી ગેવ હિઝ કેટ, તેણે તેની બિલાડીને આપ્યું બોઇલિંગ હોટ મિલ્ક. બોઇલ એટલે ઉકળવું અને બોઇલિંગ એટલે ઉકળતું. હોટ મિલ્ક ઉકળતું ગરમા ગરમ દૂધ બિલાડીને આપ્યું. ઇન અ બોલ. બોલ એટલે કે વાટકો. BOWL, બોલ. એક વાટકામાં ઉકળતું દૂધ આપ્યું. ધ પુઅર એનિમલ બ્રન્ટ ઇટ્સ માઉથ. પુઅર એટલે બિચારું. બીજો અર્થ પુઅરનો થાય ગરીબ, પણ અહીંયા એનો અર્થ છે બિચારું. એનિમલ એટલે પ્રાણી. બિચારા પ્રાણીએ બ્રન્ટ એટલે સળગી જવું અથવા દાઝી જવું. ઇટ્સ માઉથ, બિચારા પ્રાણીનું મોઢું દાઝી ગયું. એન્ડ રેન અવે, અને પછી ભાગી ગયું. હવે આ પેરેગ્રાફ ઉપરથી એક વાક્યના પ્રશ્નોને જોઈએ. પહેલો પ્રશ્ન છે, હુ વોઝ ધ કિંગ ઓફ વિજયનગર? કોણ વિજયનગરના રાજા હતા? તો પેરેગ્રાફ ઉપરથી ખબર છે કે વિજયનગરના રાજાનું નામ હતું કૃષ્ણદેવરાય. તો હુની જગ્યાએ કૃષ્ણદેવરાય લખી નાખવાનું, બાકીનું બધું એમનેમ. એટલે કૃષ્ણદેવરાય વોઝ ધ કિંગ ઓફ વિજયનગર. એટલે કૃષ્ણદેવરાય એ વિજયનગરના રાજા હતા. બીજો પ્રશ્ન, વોટ ડીડ ધ કિંગ ડિસાઇડ? રાજાએ શું નક્કી કર્યું? ડિસાઇડ એટલે નક્કી કરવું. હવે ભૂતકાળમાં પ્રશ્ન પૂછ્યો છે એટલે જવાબ આપીશું ભૂતકાળમાં. તો પહેલાં જોશું કર્તા. તો કર્તા છે ધ કિંગ. ભૂતકાળમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હોય એટલે ડિસાઇડ જે મૂળ રૂપ છે એનું ભૂતકાળનું રૂપ થઈ જાય ડિસાઇડેડ. જવાબમાં તો ડીડ આવશે જ નહીં, એ ખાસ ધ્યાન રાખજો. ધ કિંગ ડીડ ડિસાઇડ એમ નહીં લખવાનું, કારણ કે ડીડ માત્ર પ્રશ્નાર્થ અને નકારમાં જ વપરાય છે, હકારમાં વપરાતું નથી. એટલે ધ કિંગ ડિસાઇડેડ, પછી ધેટ એટલે કે, રાજાએ નક્કી કર્યું કે એવરી હાઉસ શુડ હેવ અ કેટ. દરેક ઘરમાં બિલાડી હોવી જોઈએ.
જો પેરેગ્રાફની અંદર બીજી લીટી છે, કૃષ્ણદેવરાય ડિસાઇડેડ ધેટ એવરી હાઉસ શુડ હેવ અ કેટ. તો બીજી લીટીમાં માત્ર કૃષ્ણદેવરાય છે, એની જગ્યાએ આપણે શું લખી નાખવાનું? કિંગ. બાકીનું બધું એમને. ધ કિંગ ડિસાઇડેડ ધેટ એવરી હાઉસ શુડ હેવ અ કેટ. દરેક ઘરમાં બિલાડી હોવી જોઈએ. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, હુ થોટ ધ કિંગ્સ પ્લાન વોઝ સ્ટુપિડ. કોણે વિચાર્યું કે રાજાની યુક્તિ મૂર્ખામી ભરેલી હતી? તેનાલીરામને, એટલે હુની જગ્યાએ લખી નાખવાનું તેનાલીરામન, બાકીનું બધું એમનેમ. તેનાલીરામન થોટ ધ કિંગ્સ પ્લાન વોઝ સ્ટુપિડ. તેનાલીરામને વિચાર્યું કે રાજાની યુક્તિ મૂર્ખામી ભરેલી હતી. ચોથો પ્રશ્ન, વોટ ડીડ તેનાલીરામન ગીવ ટુ ધ કેટ. તેનાલીરામને બિલાડીને શું આપ્યું? તો શું આપ્યું હતું? ગરમ ઉકળતું દૂધ, એટલે બોઇલિંગ હોટ મિલ્ક. એક જ શબ્દમાં જવાબ આવે છે. હવે એનું વિધાન વાક્ય બનાવીએ એટલે ધ તેનાલીરામન. ભૂતકાળમાં પ્રશ્ન પૂછ્યો છે એટલે ગીવનું ભૂતકાળનું રૂપ થઈ જશે ગેવ. તેનાલીરામન ગેવ. હવે કર્મ શું? બોઇલિંગ હોટ મિલ્ક, અને અન્ય શબ્દ એમને ટુ ધ કેટ. તેનાલીરામન ગેવ બોઇલિંગ હોટ મિલ્ક ટુ ધ કેટ. તેનાલીરામને બિલાડીને ગરમ ઉકળતું દૂધ આપ્યું. ત્યાર પછી પાંચમો પ્રશ્ન, ધ કેટ ડ્રેન્ક ધ મિલ્ક હેપીલી. બિલાડીએ ખુશીપૂર્વક દૂધ પીધું. જો ડ્રિંકનું ભૂતકાળનું રૂપ છે ડ્રેન્ક. બિલાડીએ ખુશીપૂર્વક દૂધ પીધું. તો જો પેરેગ્રાફમાં એવું આપ્યું છે, ના, તેનાલીરામને જ્યારે ગરમ દૂધ આપ્યું ત્યારે બિલાડીનું મોઢું દાઝી ગયું હતું. એટલે ટ્રૂના બદલે શું આવશે? ફોલ્સ. તો જવાબ આવશે ફોલ્સ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આ લેક્ચરની અંદર આપણે એક પોએમ અને એક પેરેગ્રાફની સમજૂતી મેળવી છે. આજે તમારે હોમવર્કમાં ઇન ધ હાર્ટ ઓફ સીડ વાળી પોએમ અને તેનાલીરામનવાળો જે પેરેગ્રાફ છે એ બંનેને એક એક વખત લખવાના છે. અને એ બંને પેરેગ્રાફ નીચે જે 5 પ્રશ્નો આપેલા છે એ 5 પ્રશ્નોને 2 વખત લખવાના છે. એટલે કુલ 10 પ્રશ્નો થાય છે. એને 2 વખત લખો એટલે 20 પ્રશ્નો થશે. અને સાથે સાથે પાક્કા પણ કરવાના છે. લાસ્ટ વિડીયોમાં પણ તમને કીધેલું જ હતું કે ટૂંક સમયમાં તમારી એક્ઝામ શરૂ થશે ત્યારે તમને આ પેરેગ્રાફમાંથી કોઈ પણ એક પેરેગ્રાફ 5 માર્ક માટે પૂછાવાનો છે. માટે ટેસ્ટની તૈયારી પણ શરૂ કરી દેજો. ઓકે, તો ચાલો અહીંયા સુધી રાખીએ. જય ગુરુદેવ. બાય બાય.